પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. દોસ્તો ભાવતું શાક નથી પણ તોય આપણે બનાવ્યું છે અને દેખાતા તો સારું લાગે છે. દોસ્તો આ જેરેમાયા તો નથી પણ બીજું કોઈ નથી. જો અત્યારે હું લઈને બેઠો છું સુરતી ચાટનું રેડી ટુ ઈટનું પેકિંગ. જો દોસ્તો આવું નીકળે અંદરથી, બરોબર છે, અને આ પડીકી નીકળે. કેમ છો દોસ્તો, સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ. અને આમ બારીની બહારથી આજે સ્ટાર્ટિંગમાં ચકચકાટ લાગતો હોય છે ને તમને મારા મોઢા ઉપર. ખરેખર જો બહારનું વાતાવરણ એવું જ છે, આખા બરફની ચાદર આખા મેદાનમાં. અને પરમદી રાતના બરફ પડ્યો હતો ને કાલનો આખો દી મેં તમને બરફવાળો બતાવ્યો હતો. અને આજે છે એ થોડો બરફ છે એ જો આવી રીતે અહીંયા ગ્રાસ દેખાવા માંડ્યું છે, પણ બાકીનો બરફ એમ ને એમ છે, કેમ કે તાપમાન છે ને અત્યારે -7 ડિગ્રી છે બહારનું. અને આ બારીની આ ગ્રીલ ને એ બધું અડીએ ને તો એ છે ને બહુ ઠંડુ લાગે છે. અને જો સૂરજ દેવતા છે એ ધીમી શરૂઆત કરે છે પોતાના દિવસની. બપોરના 2 વાગી ગયા છે, સૂરજ દેવતા અત્યારે છે દેખાણા છે. અને એ મેં અહીંયા છે ને થોડોક આ પ્રકાશ પડ્યો ને એટલે મારું ધ્યાન પડ્યું, મેં કીધું સૂરજ દેવતા આવ્યા છે. અને આજના વ્લોગની શરૂઆત છે ને મને આમ ગણપતિ બાપાની એક સ્તુતિથી કરવાની મજા આવે એવું લાગે છે. તો આપણે એક મસ્ત આજ શરૂઆત કરીએ, આજ કંઈક નવી શરૂઆત કરીએ વ્લોગની. તો ગણપતિ બાપાને યાદ કરીને વિડીયો અને આજના દિવસની મસ્ત શરૂઆત કરીએ. ચાલો ત્યારે યાદ કરીએ, પડકારો દેજો ઘરે બેઠા, બરોબર છે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે. પ્રથમ પેલા એ હા મસ્ત દિવસની શરૂઆત કરી દઈએ છીએ. મેં સવારે દૂધ પી લીધું છે, અત્યારે બપોરની રસોઈ કરવાની છે. હજી હું અસમંજસમાં જ છું કે હું બનાવું છું. આપણી પાસે ફ્રોઝન ટિંડોરા પડ્યા છે, ફ્રોઝન ગુવારે પડ્યો છે, ફ્રોઝન વટાણાય પડ્યા છે, હવે ભેગા બટેટા તો છે જ. એટલે સમજાતું નથી આનું એનું શાક કરવું. કાલે જ કઠોળ ખાધું, આપણે મઠનું શાક ખાધું, એટલે એ તો ખવાય નહીં, કાંઈ વાંધો નહીં. અને જો બહાર તમને આ બતાવી દઉં, અત્યારે છે ને આ ખબર નહીં કંઈક આવ્યું છે આ, બરોબર છે. આને મસ્ત આને આપણે શું કેવું એ ખબર નહીં, પણ આ કંઈક ગાડી આવી છે. અને આ છે ને એકાદ વાયર કે એવું કંઈક હમું કરવા આવી છે. અને જો અહીંથી લઈ અને અહીંયા સુધી આખું વ્હાઈટ, એટલે આટલો આખા બરફની એની ઉપર ચાદર છે. જો અહીંયા આટલું નીચે છે એ એટલું. ટૂંકમાં અહીંયા છે ને બધા કેવું કરે કે પોતાને ગાડી હલાવવા માટે કાચમાં જેટલું નડે ને એટલો બરફ સાફ કરી નાખે ને બોનેટનો થોડોક સાફ કરી નાખે, એટલે સામેથી હવા આવે ને તો એ કાચ ઉપર ઉડે નહીં એના માટે. બાકી બધું બરફવાળું પડ્યું હોય. એમાં જે રેગ્યુલર કમ્યુનિટીવાળા હોય ને, જે રેગ્યુલર જે આમ ટૂંકમાં આવજા કરતા ગાડીથી, એ તો એટલું જ સાફ કરે, કેમ કે એને ખબર છે કે રોજ કોણ એટલી બધી પીંજણ કરે એમ. બાકી આ તો 3 મહિના રોજ પડે, 3 મહિના રોજ ગાડીઓ સાફ કરાય છે સવારથી આંજ. એટલે એના જેવું છે. ચાલો ત્યારે જે બનાવવું એ બતાવું ને બાકી દિવસની મસ્ત આજે ગણપતિથી શરૂઆત થઈ જ તો ગઈ છે. જો ગુવાર દોસ્તો કાઢી લીધો છે, માથે બટેકા છે એ સુધાર લીધા છે, અને લસણની ચટણીનું આમ પાણીનું આખું ઘોળી લીધું છે. કેમ કે લસણની ચટણી હું છે ને આમાં સીધો પીંડો નથી નાખતો, કેમ કે ઘણીવાર મારથી બળી ગઈ છે. એટલે આ છે ગુવાર, અને ગુવાર છે ને આવા પેકિંગમાં હતો. જો આ વાડીલાલનું ગુવારનું પેકિંગ છે. જો ક્લસ્ટર બીન્સ નામ છે ગુવારનું ઇંગ્લિશ નામ. એટલે મોટી સિંગુ હોય આમાં અંદર ફ્રોઝનમાં, અને એને આપણે કાપીને મેં 3 બટકા કરેલા જ બધાયના. આ રીતનું છે. ચાલો ત્યારે શાક વઘારી નાખીએ. દોસ્તો મારી એક રોજની આદત છે કે હું છે ને શાક બનાવી દઉં કુકરમાં, અને કુકરને ટૂંકમાં છે ને પછી હવા ભરી છેલ્લી સિટીમાં, બરોબર, અને પછી આવતો રહું, પછી એડિટ કરી દઉં વ્લોગ, અને એને હું રેન્ડરિંગમાં મૂકી દઉં ને પછી હું એ કુકર ખોલું ને પછી હું એને ઉકાળું. એટલે આમ કહેવાય ને કે આમ હવા નીકળી જાય એટલી વાર બેહું એના કરતાં એટલા ટાઈમમાં આ થઈ જાય એમ. એટલે આ મેં કીધું લાવો તમને કહી દઉં કે આવી રીતના રોજનું હું કરતો હોઉં છું. અને બાકી જો કેવો ચકચકાટ આમ સૂરજ દેવતાય છે, અને ભેગું નીચે જો આખું ચકચકાટ ભાઈ, મસ્ત નજારો છે. અને બધા ઝાડવા ઉપરથી જો ખરી ગયો છે બરફ પવનના લીધે, એટલે બધા ઝાડવા પાછા આવા થઈ ગયા છે. પણ એક ટાઈમ જ્યારે એવો આવશે ને કે જ્યારે બરફ છે એ પડતો જ રહે એમ. ટૂંકમાં કે અત્યારે તો કેમ કે ભાઈ ગઈકાલ સાંજે પડ્યો હવે પતી ગયો એમ, એટલે
ટૂંકમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં એવો ટાઈમે આવશે, ડિસેમ્બર એન્ડ અથવા જાન્યુઆરી મિડમાં, કે જ્યારે બરફ છે એ ઓલમોસ્ટ રોજ પડશે એમ. એટલે ત્યારે તો જે બ્યુટી હશે ભાઈ, ઓહો ગજબ લેવલ બ્યુટી એમ. અને એના માટે સબસ્ક્રાઇબ કરતા જજો, ન કર્યું હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, ફટાફટ દબાઈ દો, મજા આવશે આગળ. અને ગઈકાલે દોસ્તો આ મારી બારીના તમે આ છે છજા જેવું છે ત્યાં તમે બરફ જોયો તો આખું થર જેવું હતું નાનકડા, એ અત્યારે છે ને થોડોક આ ગરમી લઈ થઈને એને લીધે ઓગળી ગયો છે. જો આટલો ભાગનો રહ્યો છે, બાકી આ બધું ઓગળી ગયું છે અત્યારે. વ્લોગ દોસ્તો એડિટ કરી નાખ્યો છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ તો જો કે વયો ગયો છે. ઇન્ડિયા પ્રમાણે કહીએ ને તો હું અહીંયા બહુ મોડું જમું છું. અહીંયા હું કોઈ કહેવાવાળું હોય નહીં, એકલા હોય આપણે ઘરમાં, એટલે જમવાના આપણને આપણા રાજા એમ, આપણે મનના રાજા એવું. એટલે અત્યારે 4 વાગ્યા જ બપોરના, બપોર પછીના. આમ તો 4 વાગે આપણે ઇન્ડિયામાં ચા પીવાઈ જતો હોય, ઘણા કારખાનાવાળા હોય ને તો એ તો બપોર આરામ કરીને ચાય પી લેતા હોય. હા ચાલો હવે જમવાનું આપણે રોટલી બનાવવાની છે તો એ બનાવીએ. ગુવારનું શાક છે એ મને જરાય ભાવતું નથી. મેં ઇન્ડિયા છે એ ક્યારેય ખાધું નહોતું, એટલે ખાધું તું મીન્સ, પણ ક્યારેય સારા ઈચ્છાથી અથવા તો આમ સારા મોઢે ક્યારેય નથી ખાધું. પણ અહીંયા કાંઈ ઓપ્શન નથી તો હવે ગુવારી છે, ટિંડોરાઈ છે, આવું બધું એ ખાવું પડે. અને બાકી જો સાંજ પડવા આવી છે, સૂરજ દેવતા છે એ ડૂબતા જાય છે, નીચે સફેદ ચાદર એમની આમ છે, અને આપણે ફટાફટ જમીએ. અને આજે તો પાક્કું જીમમાં જવાનું છે. જમીએ પહેલાં અને થોડીક વાર રહીને પછી જીમ જશું. દોસ્તો ભાવતું શાક નથી પણ તોય આપણે બનાવ્યું છે અને દેખાતા તો સારું લાગે છે, કેમ કે થોડુંક મસાલેદાર મસ્ત બનાવ્યું છે. ભેગી વેફર છે, રોટલી છે અને છાશ છે. ચાલો ત્યારે મસ્ત જમીએ અને સામે ટીવી ચાલુ કરી દઈએ. દોસ્તો કપડાં ધોઈ નાખવા વધારે સારા, એટલે આપણે કપડાં ધોવા આવી ગયા છીએ. મશીન છે એ આપણને ક્યારેક જ ભાગ્યે જ ખાલી મળે, તો આજે 2 વસ્તુ ખાલી છે, વોશિંગ મશીન અને ડ્રાયર. મેં તો હાલો તો એક કપડાનો ગાણો કાઢી નાખીએ એટલે આટલા છે એ થઈ જાય. નવરા હીએ મેઇન તો, બીજું તો ઠીક, પણ થઈ જાય નવરા કામમાં. દોસ્તો આવી ગયો જીમમાં અને આજે આપણે કરવાનું છે ચેસ્ટ અને ટ્રાઇસેપ. આ આજનું વર્કઆઉટ છે. ચાલો કરીએ ચાલુ કામકાજ. મસ્ત આજ તો એનર્જી છે, સોમવારનો દિવસ છે અને મજા આવશે. આજ પહેલો દિવસ એવો છે અહીંના જીમમાં કે હું જેરેમાયા વગર આવ્યો છું. લેટ્સ સી કેવું રહ્યા. દોસ્તો આજ જેરેમાયા તો નથી પણ બીજું કોઈ નથી. જો જીમ આખું ખાલી યાર. એકલા જીમમાં સાંજે 7 વાગે હું વર્કઆઉટ કરું છું. જો છે ને, બાકી કાંઈ વાંધો નહીં, એકલા તો એકલા. જો દોસ્તો આ આખું ફૂટબોલનું ગ્રાઉન્ડ છે ને આખું બરફવાળું થઈ ગયું. જો અને સ્ટીલ એમાં ઓલો છોકરો રમે, જો એકલો રમે. જો બોલ માર્યો, જો ગોલ કર્યો એણે. હા આખું મેદાન છે એ જો વ્હાઇટ કરી નાખ્યું, આખું સ્નોનું ગ્રાઉન્ડ હોય એવું. આવું છે. ચાલો હવે દોસ્તો થોડુંક ભણીએ અને સાથે થોડોક નાસ્તો કરતા જજો. કેળા છે, ખજૂર છે, શીંગ છે અને દાળિયા છે. અને આજે આ હું બુક લઈ આવ્યો છું ઉપરથી, બરાબર છે, વિન એટ ઓલ કોસ્ટ્સ. બરાબર, આમાં કંઈક નાઇકની સ્ટોરી છે, નાઇક કંપનીની, એવું મેં પહેલાં પેજે જોયું. હવે આખું વાંચું પછી હું તમને કહીશ. અને મેઇન કે વાંચવાની મને ભગવાન શક્તિઓ આપે, કેમ કે આખું બીટેક પતી ગયું, બુકે કંઈ વાંચી નહોતી, પીપીટી જ વાંચી હતી. એટલે ભગવાન મને એવી આમ શક્તિઓ આપે કે હું જેમથી વાંચવાનું ચાલુ કરું. ઈચ્છા અંદરથી બહુ છે, પણ પહેલું ચેપ્ટર પતે ને પછી છે ને ઈચ્છા મળતી જાય સારી. તમારી યારે આવું થતું હોય તો કોમેન્ટ કરજો, એટલે મને એવું લાગે કે મારા જેવા ભાઈઓ કોક છે, ભાઈઓ બહેનું જે હોય, એટલે એ ભાઈઓની બહેનું, મારી નહીં. એટલે કરી નાખજો કોમેન્ટ. પછી જો અગર મારાથી આ વચાઈ જાય તો હું તમને એક કામ કરીએ, રોજ આનું એક ચેપ્ટર વાંચીને હું તમને કોઈ બી એક નવો વિચાર આપીશ, મેં જેમાંથી લીધો એ બાને હું તમને વિચાર આપવા માટે હું વાંચીશ અને તમને કંઈક નવું મળશે. તમે બુક વાંચો કે ન વાંચો, એમાં હું કહી દઉં એમાંથી કંઈક નવું મળી જાય એમ. આ એક કરી શકાય એવું છે. કેદીથી ચાલુ કરશું ને એ હું તમને ક્યારેક કહી દઈશ. ચાલો અત્યારે થોડુંક ભણીએ અને ખાતા પીતા જાય. દોસ્તો આજ પહેલી એવી વાર છે કે જેણે જ્યારે મેં ઘરે દિવસમાં 3 વાર ખાધું છે, બરાબર. અને ચોથી વાર જો અત્યારે હું લઈને બેઠો છું સુરતી ચાટનું રેડી ટુ ઇટનું પેકિંગ. સુરતી ફ્લેવર જે કંપની છે એનું. આપણે જે બરોડા ગયા હતા ને ત્યારે તમે વ્લોગ જોયો હોય, જેટલા મને પહેલેથી જોવે છે એને ખબર હશે કે આ વસ્તુ છે એ આપણે લીધી હતી ત્યાંથી. અને 3 વાર મેં ખાધું એનો મતલબ હું તો કે સવારે એક દૂધ પીધું, એને હું ખાવામાં જ ગણી લઉં, કેમ કે હું છે ઇન્ડિયા તો ત્યારે સવારે નાસ્તો ન કરતો, ઉઠતો જ બપોરે. એટલે પછી બપોરે જમ્યો ગુવાર બટેકાનું શાક ને રોટલી, બરાબર.
અને વેફર. અને અત્યારે ખાધું આપણે તો કે દાળિયા, સિંગ, ખજૂર અને એક કેળું. એટલે આટલું બધું ખાધું સ્ટીલ હજી ચોથી વાર હું આ ખાવા જાઉં છું. એટલે કહેવાય ને કે અમેરિકામાં મેં મારા ઘરમાં અહીંયા આવીને ખાધેલી સૌથી જાજામાં જાજી વસ્તુ છે. આજે થોડુંક આમ ગુજરાતી પણ મહેસૂસ થાય છે. બાકી તો અમેરિકન થઈ ગયો હતો એમ કે દીમાં વધીને 2 વાર ખાતો, કોઈ બી 2 ટાઈમે ટૂંકમાં એમ. સવારે ખાધું હોય, સાંજે ખાધું હોય, બપોરે ખાધું હોય તો બહુ મોડી રાત્રે ખાધું હોય, એવી રીતના 2 વાર જ ખાલી એમ. પહેલી વાર 4 વાર એમ. આપણે કેવું હોય કે ભાઈ આપણે ટૂંકમાં શિરામણ કરે સવારે, પછી બપોરા કરે, પછી સાંજે નાસ્તો કરે, બરાબર, શું કહીએ એને બપોર પછીનું જે કહેવાતું હોય, અને રાતના વાળું એમ. એટલે આ બધું આપણે કરીએ છીએ. અત્યારે વાળું આપણું વાળું છે સુરતી ચાટ છે. એટલે હાલો બનાવીએ, બતાવું તમને કેમ બનાવવાનું છે એ. અને આ એક એવી પ્રોડક્ટ છે કે જેમાં જનરલી કેવું હોય કે આપણે રેડી ટુ ઈટમાં ગરમ પાણી કરીને નાખતા હોય, બરાબર છે, એ વસ્તુને બનાવવા માટે એમ. પણ આ વસ્તુ એવી છે સુરતી ચાટ. એટલે આ છે ને આપણે દહીં પાપડી ચાટ જે હોય ને, આમ દહીં હારે જે આપણે ઓલી લાલ ચટણી, લીલી ચટણી એ બધી નાખે છે, બરાબર છે, એ વાળી આ ચાટ છે, બરાબર. બુંદી ને એવું બધું હોય આની અંદર. પછી બસ થોડાક પાપડી હોય ને એ રીતના એમ. અને ભેગું દહીં, બરાબર. એટલે એના માટે આમાં ઠંડુ પાણી નાખવાનું હોય. જનરલી બધીમાં ગરમ હોય, આમાં ઠંડુ. આ એક વસ્તુ એવી છે. એટલે ચાલો અત્યારે જો આ સવ 2 લખ્યું છે, પણ હવે આ સવ 2 તો કોઈ દી મને નથી લાગતું કે સવ 2 થાય. અને 152 ml પાણી નાખવાનું છે. અને આપણે તે દી એટલી વસ્તુ લીધી હતી કે ગ્લાસે એણે ભેગો આપ્યો હતો. જનરલી બધાને ગ્લાસ આપે છે કે નહીં મને ખબર નથી, પણ આપણને તો આપ્યો હતો. એટલે આ માપણું આપણી પાસે તો છે. હાલો તો હવે આ હું કાઢું, આમાં બતાવું તમને આ કેવું નીકળે છે અંદરથી. અને પછી આપણે પાણી નાખી અને તૈયાર કરી નાખીને પછી મસ્ત જમીએ. ચાલો બતાવું કેવું રહી. જો દોસ્તો આવું નીકળે અંદરથી, બરાબર છે. અને આ પડીકી નીકળે. આ છે ને જે ઓલું જેટલો થોડો કંઈ ભેજ રહ્યો હોય ને તો એને શોષવા માટેની છે, બરાબર. અને જો આમાં છે ને જો આ ચણાઈ છે, બરાબર છે, અહીંયા આયર્યા. પછી આ જે છે ને એમાં પાપડીને એવું છે, જો આયર્યું. પછી સિંગદાણા, ધાણા ભાજી, બધું જ આખું ચાટ ખાતા હોય ને આપણે એવું જ, દહીંની ચાટ ખાતા હોય ને એવું જ એમ. ચાલો તો હવે આમાં પાણી નાખી દેજો. આવો ગ્લાસ મને આપ્યો તો એને માપ્યાનો, આ રીતનો, આટલા ml. ચાલો બનાવી લઈએ મસ્ત. અને આમાં જનરલી એવું કરવાનું હોય કે આ પાણી નાખી આમાં 152 ml નાખવાનું છે, જો ઠંડા પાણીનું બોટલથી. અને એને હલાવીને 10 મિનિટ માટે રાખી દેવાનું, એટલે પરફેક્ટ ખાવા જેવું થઈ જાય. ચાલો બનાવી લો. જો દોસ્તો પાણી નાખી દીધું છે અને હવે બસ આને 10 મિનિટ માટે મૂકી દેવું. એ 10 મિનિટમાં દોસ્તો આપણા કપડાં છે ને એ ડ્રાયરમાં ડ્રાય થઈ ગયા છે ને ફરી ગયા છે મસ્ત. તો ચાલો એને આપણે લઈ આ ડમરૂમાં લેતા જઈએ, જમીન પછી અંકેલ નાખશો મસ્ત. દોસ્તો 10 મિનિટ થઈ ગઈ છે, હું મારા રૂમમાં આવી ગયો છું. કપડાં જો લેવાઈ ગયા છે બધાય. અને આ છે ને જો હવે એ ખાવા જેવું થઈ ગયું છે. આપણે છે ને થોડુંક ચાખીએ, બરાબર છે. હું તમને રિવ્યૂ આપું. મેં ખાધેલું છે ઓલરેડી, પણ આજે છે એ કેવું એમાં છે ને પાણી ઓછું વધતું થઈ જાય ને તો સારા લોચો થઈ જાય. આજ છે એ કેવું થયું જ નહીં, જોઈએ ઉભા રહ્યો. હા, પ્રોપર ચાટ ખાતા હોય ને એવું જ લાગશે. અમેરિકામાં આટલું મળી જાય ને તોય ભાઈ આમ એ જે મને મારો ફેવરિટ પાર્ટ છે. દહીંની જેટલી ચાટ હોય ને, દહીં પૂરી હોય, દહીં પાપડી ચાટ હોય, પછી દહીં ભલ્લા, જે કયું હોય તમે, દહીંનું જેટલું આવે ને એ બધું આપણને ભાવે. એમાં ટૂંકમાં ભાવાનું કોમ્બિનેશન શું છે તો કે પાપડી, દહીં, લીલી લાલ ચટણી, આટલું વસ્તુ હોય ને એટલે આપણને મોજ આવી જાય. મારા માટે આ વરદાન રૂપ છે અહીંયા અમેરિકામાં. એટલે જો કોઈ અમેરિકા રહેતું હોય અથવા તો કાંઈ નહીં તો ઇન્ડિયામાં જો કે ઇન્ડિયામાં તમને લાઈવ ચાટ મળી જાય તો હું કામ ખાવ એમ. પણ બાકી હું એમ કહેવાનું હતું ઇન્ડિયામાં જ સુરતી ફ્લેવર ટ્રાય કરજો, આવાળું જે છે એ કંઈ વાંધો નહીં. પણ મારા માટે તો બહુ મસ્ત છે અત્યારે અહીંયા તો. અને ડેફિનેટલી રેકમેન્ડેડ છે. કોઈ ક્યાંય બી દૂર ભણતું હોય અથવા તો ઇવન સાઉથમાં ભણતું હોય, નોર્થમાં ભણતું હોય, ઇન્ડિયામાં જ તે કે જ્યાં તમને આવું ચાટ છે એ મિસ થતી હોય. નોર્થમાં તો કદાચ મિસ નહીં થતી હોય, સાઉથમાં મિસ થાય. નોર્થમાં તો ચાટ છે બધી જગ્યાએ, પણ સાઉથમાં મિસ થતી હોય તો આ 100% તમારે લઈ જવા જેવી વસ્તુ છે. થોડુંક એક્સપેન્સિવ પડશે ઇન્ડિયાના ટર્મ્સ પ્રમાણે, કેમ કે આ અત્યારે હું ખાઉં છું ને 199 રૂપિયાનું છે. 199 રૂપિયામાં એકવાર ખવાય. પણ અહીંયા હું ક્યાંક બહાર ખાવા જાઉં ને એ પ્રમાણે મારા માટે બહુ સસ્તું હોય એમ. કેમ કે હું બહાર જાઉં એટલે મિનિમમમાં મિનિમમ હું $10 થી $12 સિવાય સારું ખાવ તો પછી હાવ ગમે એવું નાખી દેવું ખાવ તો પછી પતી ગયું.
પણ 10 થી 12 થી $15 સિવાય હું ઘરે ન આવું, બરોબર છે. પણ આ જે છે ને અને આ બધું $10, $12, $15 તો હું અમેરિકાની વસ્તુઓનું બોલ્યો. ઇન્ડિયાની વસ્તુઓ ખાવા જાઉં ને, આપણું વસ્તુ અહીંયા બધું નાન ને શાક ને એવું કંઈ બી ખાવા તો $20-25 સિવાય પાછો ન આવું એમ. અને આ મને જો અહીંયા $2.50 મળતું હોય એટલે $200 એટલે $2.50 રીતના કહું છું, તો મને શું વાંધો આવે એમ. એટલે બસ જો આ રીતના છે. હાલો હું મસ્ત એન્જોય કરી લઉં, પણ ડેફિનેટલી રેકમેન્ડેડ છે અને આવું કંઈક દેખાય છે. જો ચાલો ત્યારે ખાઈ લઈએ. દોસ્તો, પહેલો એવો સક્સેસફુલ દિવસ આપણે અમેરિકામાં અહીંયા મારે ટૂંકમાં હું એકલો હોઉં ત્યારે એવો પૂરો કર્યો. ભાર્ગવભાઈને ઘરે, પછી લાલીભાઈને ઘરે બધે જાતો હોય ત્યાં તો ખાધું હોય. અહીંયા એવો પહેલો દિવસ પૂરો કર્યો જેમાં મેં દિવસમાં 4 વાર ખાધું એમ. જાતે શાબાશી આપી દીધી મને. હવે ખાવાનું ચાલુ કરવું પડશે. મેં તમને કીધું ને, ખાતા પીતા રહેજો, એવી રીતે મારે ખાતું પીતું રહેવું પડશે. કાંઈ વાંધો નહીં, ખાતા પીતા રહેશું. અને મેઇન તો ઉઠવાનું સેટિંગ થઈ જાય ને તો કાંઈ વાંધો નથી આવતો, પણ ઉઠવાનું સવાર છે ને એમાં લેટ થઈ જાય છે. એના લીધે બધાય મીલ છે ને એ પાછળ વયા જાય છે. દૂધ મોડું પીવાય એટલે બપોરનું મોડું જમાય, પછી એમ એના લીધે પછી આખો દેવો ને એવો જાય. કાંઈ વાંધો નહીં. અને આજે પહેલો જ દી એવો છે કે જેથી આ બુક જે આપણે લઈ આવ્યા, મેં તમને હમણાં કીધું, એ બુક વચાણી નથી. મેં તમને કીધું હતું ને કે હું ચાલુ કરીશ તેથી હું તમને કહી દઈશ, એટલે આજે એ દિવસ નથી. એ દિવસની રાહ જોવો, હું જોઉં છું. હું જાઉં છું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં આ વિડીયોને લાઇક કરી દો અચૂક, નીચે સબસ્ક્રાઈબનું બટન છે ખાસ દબાઈ આવો, અને વિડીયોને શેરે કરી આવો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો જમીએ થોડીક વાર સોરી, જમીએ પહેલાં અને થોડીક વાર રહીને પછી જીમ જશું.